હે જીવ, હવે જેટલું ભગવાનનું ભજન કરવું હોય, દાન પુણ્ય કરવું હોય એટલું કરી લેજે, નહીં તો હવે આજથી 7મા દિવસે તારું મોત છે. પણ આપણે નથી સમજતા બા. ઘણા કે નોટિસ કઈ રીતે આવે? આંખ જાય, કાન જાય, દાંત જાય, પગ જાય, આ બધું જાય. આ શું છે? આ બધું જાય એટલે સમજવાનું કે હવે ગાડી આગલા સ્ટેશને આપણે આવી ગઈ છે. આ બધું જાય એટલે સમજવાનું કે ગાડી આગલા સ્ટેશને આવી ગઈ છે. હવે હમણાં જ પ્લેટફોર્મમાં દાખલ થશે. આપણે બહાર ગામ જવાના હોઈએ એટલે આપણે શું કરીએ? આપણા મકાનમાં બારી બારણા બંધ કરીએ ને. એમ જીવ રાજા હવે આ મકાનને છોડી અને ગામતરું કરવા માટે બહાર ગામ જવાના છે. એટલે મકાનના બારણા બંધ કરે, કાનના બંધ કરે, આંખના બંધ કરે, મોઢાના બંધ કરે, નાકના બંધ કરે. આ બધું બંધ કરે એટલે સમજવાનું કે હવે જીવ રાજા ગામતરું કરવાની તૈયારી કરે છે. પણ જો સમજણ પડે તો બાપ. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગમગ, પગ પગ મગ મગ અલગ પરમ. ભગ જમ અનુચર લગ ભગ જગરમ. ભગવત ભજ ચેત સુભગ નર જગ ભર પિંગલ સુવસ અચલ પસય. ઝટપટ મન ચેત કપટ તજી ખટપટ, કાલન પટ શિર ઝપટ કરે તારો, કાલન પટ શિર ઝપટ કરે તારો, કાલન પટ શિર ઝપટ કરે. બે આંખોમાં તેજ હોય નહીં, કાયાના પાયા હાલી જાય. પગ માર્ગમાં આમ જે જગ્યાએ મૂકવાના હોય એની જગ્યાએ આડાવડા પગ પડવા મળે. મોઢામાંથી દાંત નીકળે. જેમ સાંજે 6 વાગે બધા ઓફિસ ખાલી કરી અને બધા ઘરે જતા રહે, એમ દાંત પણ રજા લઈ લે બાપ. અને જ્યારે દાંત પડે ત્યારે તો કેવો ગુસ્સો આવે હે, પછી તો ચવાય નહીં. એટલે રાજા પરીક્ષિતને ખબર પડી ગઈ કે હવે આપણું મૃત્યુ નજીક છે. પ્રતિદિન આયુષ્યનો નાશ થાય છે. સૂર્યોદય થાય એ જ સમયે સૂર્યાસ્તની તૈયારીઓ થઈ ગઈ હોય છે. જન્મ થાય એ જ સમયે મૃત્યુની તૈયારી, મૃત્યુના યાત્રાનો આરંભ થઈ જાય છે. પલ પલ પણ વીતે છે અને આપણે મૃત્યુની ઓર વધારે નજીક જઈએ છીએ. એટલા જ માટે કોઈ સંતે કહ્યું ને કે સમાજમાં થતું દરેક મૃત્યુ આપણાના મૃત્યુનો સંદેશો આપી જાય છે. આપણે એમ કહીએ ને કે ભાઈ ફલાણો મર્યો હશે કોક, આપણે નાવા નીચવવાના સંબંધ નથી. આપણે શું આવું માનવું નહીં. સમાજમાં થતું દરેક મૃત્યુ આપણા અસ્તિત્વના પ્રભાવિત કરવા માટે જ થતું હોય છે. ને એ જ આપણા અસ્તિત્વને સમાચાર આપે છે ફલાણો ભાઈ મરી ગયો, આપણે પણ એ રીતે મરવાનું છે. ઘણા કહે કે બાપુ આપણું મૃત્યુ નજીક છે એની શી ખબર પડે? જરૂર પડે બાપ. એક સમય એવો હોય કે આપણે બહાર ગામથી ઘરે આવીએ અને આપણી પત્ની પાડોશીના ઘરે ગઈ હોય ને ખબર પડે કે એ આવ્યા છે એટલે ફટાફટ ઘરે આવી જાય. છોકરા ધમાલ કરતા હોય, સોફા ઉપર ઓશિકા જેમ તેમ પડ્યા હોય એટલે પત્ની દોડીને ફટાફટ એકદમ ગોઠવી દે કે આવ્યા ઘરે. અને જ્યાં આપણે આવી અને કોટ કાઢી અને ટાઈને આમ વળગાડીએ, મોજા કાઢી અને જ્યાં સોફા ઉપર બેસીએ ને ત્યાં પાણી મંગાવીએ ને ત્યાં તો 2 જગ્યાએથી પાણી આવે. એક વરિયાળી શરબતનું પાણી આવે ને એક ઠંડુ પાણી આવે. ફટાફટ ચા આવે, કોફી પીતો તો કોફી આવે. ત્યારે સમજવાનું કે હજી આપણી ઘરમાં જરૂર છે. પણ એનો એ માણસ બહાર ગામથી કંટાળીને ઘરે આવે, બૂટ કાઢે, ઘરમાં આવે, સોફા ઉપર બેસીને કહે કે ભાઈ મને તરસ લાગી છે, પાણી આપો. ત્યારે અડધા કલાક પછી ઢોળાતો ગ્લાસ તમારી પાસે આવે ત્યારે સમજવાનું કે હવે આપણું જીવન પૂરું થયું છે. હવે ઘરમાં આપણી કોઈને જરૂર નથી. હવે આપણા મૃત્યુની તૈયારી છે બાપ. એમ રાજા પરીક્ષિતે તો પોતાના સત્તાનો ત્યાગ કર્યો અને હવે મૃત્યુની વેદના બહુ ભયંકર છે. શરીર અને આત્મા જ્યારે જુદા થતા હોય એ વેદના બહુ અસંખ્ય હોય છે. ભગવાનમાં ભાવ જાગે
તો આ વેદના આપણે ભોગવવી પડતી નથી, બાકી તો બહુ એની વેદના છે. સુખદેવ કહે છે કે હે રાજન, તમારો પ્રશ્ન છે કે જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ. વિચાર કરો રાજા, મૃત્યુ જીવનનું અનિવાર્ય સત્ય છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જે જન્મે છે એને મરવાનું જરૂરી છે. ગીતામાં પણ લખ્યું ને કે જે જન્મે એનું મૃત્યુ નક્કી છે. પણ આપણે મોત કરીએ પણ મોત આવે પણ કોઈને સ્વીકારવાની તૈયારી નથી. મેં પહેલા દિવસે કહ્યું ને કે ડોશીમાં છાણનો ટોપલો ભરીને ઉપાડવા જાય અને પડી ગયા, અને ડોશીમાંથી બોલાઈ ગયું કે બળ્યું મોતે આવતું નથી. આટલી 80 વર્ષની ઉંમરે મારે આ ઢસરડા, અને જ્યાં એમ બોલ્યા કે બળ્યું મોતે આવતું નથી, ત્યારે મોત બે હાથ જોડી અને ડોશીમાની સામે હાજર થઈ ગયો. બોલો ડોશીમા. ડોશીમાએ પૂછ્યું તું કોણ? બોલે કેમ હમણાં તમે મને યાદ ન કર્યું? બળ્યું મોતે આવતું નથી, હું મૃત્યુ છું. ડોશીમા કે હટ તારી ભલી થાય, મને ખબર નહીં કે તું આટલું જલ્દી પ્રગટ થાય છે. બોલો માં શું કામ પડ્યું? બોલે બેટા, આ છાણનો ટોપલો મારા એકલાથી ઉપડાતો નથી, એટલે તું મને જરા ટેકો કરીને ઉપડાવ. તું જતું રહે, હજી મારે તો 20 વર્ષ કાઢવાના છે. એમ બાપ મૃત્યુ આવે, આપણે કહીએ છીએ કે હવે તો મોત આવે તો મરી જવું છે, પણ કોઈને મરવાની તૈયારી નથી. પણ છતાં બાપ જ્યારે આ પરમાત્મા કહે છે કે જે જન્મે છે એનું મૃત્યુ નજીક છે. સુખદેવ કહે છે કે રાજન, દ્વાપરના આરંભમાં મેં મારા પિતા વેદવ્યાસ પાસેથી સાંભળેલું આ શ્રીમદ ભાગવત હવે હું તને સંભળાવું છું. રાજાના કથા સાંભળતા પહેલા એક સ્પષ્ટતા કરું કે મને આશા છે કે તમે મારી કથાને સમજી શકશો. મારી સંપૂર્ણ નિષ્ઠા નિર્ગુણમાં છે. તો તમને પ્રશ્ન થશે કે સગુણની કથા તમે કેમ કરો છો? પણ નિર્ગુણમાં